એક સરસ મજાની વાત. એક શેઠ જે ખૂબ કંજૂસ અને પોતાના ત્યાં જે વ્યક્તિઓ, જે વર્કર કામ કરે, જે એમ્પ્લોય કામ કરે, એમને ખૂબ હેરાન કરે અને ખૂબ એમ કહેવાય કે બહુ જ વધારે કામ આપે અને પગાર એમ કહેવાય કે એકદમ ઓછો, ખૂબ ઓછો પગાર આપે. છતાં વર્કરોને તો મજબૂરી, કામ તો કરવું જ પડશે. અને જો કોઈ વર્કર એમના કામ પર મોડો પહોંચે તો તરત પગાર કાપી લે. એટલા કંજૂસ શેઠ. એમાં ધીમે 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 કંપની થોડી આગળ વધી અને શેઠની ઉંમર થઈ. સ્વાભાવિક વસ્તુ છે કે ઉંમર થાય એટલે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. શેઠ મૃત્યુ પામ્યા અને શેઠનો કોઈ વારસદાર ન હતો. એમની આગળ પાછળ કોઈ હતું નહીં. એટલે એમના વર્કર, રામુ કરીને એક વર્કર, એ વર્કર માટે બધું એમ કહેવાય કે એના નામે બધું કરીને ગયા. અને વર્કરને બધું જ એમની માલ મિલકત સરંજામ બધું જ એને મળ્યું. કારણ કે શેઠ આખી જિંદગી ખૂબ મહેનત કરી, કંજુસાઈ કરી અને એમ કહેવાય કે બહુ જ બધા વર્કરોને હેરાન કર્યા અને છેલ્લે તો એમનું મૃત્યુ ફાઇનલ હતું, એ તો નીકળી ગયા. અને બધી જ મિલકત એ રામુના નામે કરીને ગયા, જે એમનો એમ્પ્લોય હતો, જેમનો વર્કર હતો. પછી રામુને એવું રિયલાઇઝ થયું કે આખી જિંદગી શેઠ કંજુસાઈ કરી, ખૂબ મહેનત કરી, અમને અમારો ક્યારેક પગાર પણ કાપતા, ખૂબ મજૂરી કરી અને અંતે તો આ બધી મિલકત એમને મારા નામે કરી. તો મને એ નથી સમજાતું કે માલિક કોણ? માલિક એ હતા કે હું માલિક હતો? કે મજૂર એ હતા કે મજૂર હું હતો? આખી જિંદગી મજૂરી કરી છતાં સાથે તો ક્યારેય કોઈના કંઈ આવવાનું નથી. તો એ વખતે જે તે સમયે સારું જીવન એ કેમ ના જીવી શક્યા? માત્ર ને માત્ર પૈસા ભેગા કર્યા, માત્ર ને માત્ર પૈસો ક્યાંથી કમાવો, પૈસાનું આવક ક્યાંથી થાય, માત્ર એમણે એવું જ વિચાર્યું. પરંતુ સાચી અને સારી જિંદગી એ ના જીવ્યા. માત્ર પૈસા પાછળ જ દોડ મૂકી અને અંતે સાથે ક્યારેય કોઈ ના કંઈ આવ્યું નહીં. એટલે સાચો માલિક કોણ હતો? એ શેઠ હતા કે સાચો માલિક હું પોતે મજૂર હતો? દોસ્તો, આ આખી વાત ખૂબ એમ કહેવાય કે ટૂંકી છે, પરંતુ વાતનો સાર ખૂબ મોટો છે. આપણે આખી જિંદગી પૈસા પાછળ દોડીએ છીએ, કંજુસાઈ કરીએ છીએ, ખૂબ રૂપિયો ભેગો કરીએ છીએ, પરંતુ સાચી જિંદગી આપણે જીવતા નથી. અને એટલા માટે થઈ અને આપણે ખૂબ હેરાન થઈએ છીએ. પૈસો જરૂરી છે જીવનમાં, પણ પૈસા થકી બધું છે એવું જરૂરી નથી. ઘણી બધી વસ્તુ એવી છે જે પૈસાથી ક્યારેય નથી મળતી. એટલે દોસ્તો, પૈસો કમાવો, સાથે સાથે તમારી જાત પર પણ ખર્ચો કરો અને ખૂબ સારું જીવન જીવો. માત્ર ને માત્ર પૈસાની આંધળી દોટ મૂકી અને ખોટા પોતાનું સારું જીવન વ્યર્થ ના કરશો. આ વિડીયોનો સંદેશ જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજા સરસ મજાના અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.